ભાગવત કથા સાંભળે, અને એમાં પણ વિશેષ રૂપે કૃષ્ણ ભક્ત જે છે એના જીવનમાં તો એકવાર વ્રજમાં જવાની કામના હોય. હું તો હંમેશા કહું કે આ 3 પુણ્યો જીવનમાં જરૂર કરો. એક જીવનમાં એકવાર વ્રજ યાત્રામાં છે, ભલે અઠવાડિયું, 10 દિવસ, 40 દિવસ, અને એક પલક જો રહીએ વૃંદાવન, એક પલક જો રહીએ. ક્ષણવારનું પણ સાનિધ્ય આપણે ત્યાં તો ખૂબ મોટું પુણ્યનું દ્યોતક કહ્યું છે. જીવનમાં એકવાર ગૌદાન કરવું એ પણ એક બહુ મોટું પુણ્ય માન્યું છે. અને જીવનમાં એકવાર ભાગવત કથા, સત્સંગ કથા આપણા થકી જીવનમાં થાય. આ 3 બહુ મહાન પુણ્યો આપણે ત્યાં કહ્યા છે. અને એમાં પણ આવો રૂડો અવસર શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યનો દિવસ હોય તો એનાથી ઉત્તમ અવસર એક વૈષ્ણવ માટે બીજું કયો હોય છે કે જેને કારણે આપણે છીએ વૈષ્ણવ, જેને કારણે આપણા ઘરે ઠાકોરજી વિરાજે છે, જેને કારણે આપણા ગળામાં કંઠી છે, જેને કારણે આપણા મુખમાં ભગવદ નામ છે, જેને કારણે આપણી આંખો કૃષ્ણના દર્શન કરે છે, આપણો રોમ રોમ જેનો કરજદાર છે, એવા આપણા પરમ, આપણા એવા કૃપાલુ ગુરુ શ્રી વલ્લભનો પ્રાગટ્ય ઉત્સવ હોય તો આનાથી રૂડો અવસર વૈષ્ણવ માટે બીજો કોઈ ન હોય શકે. એટલે ઉત્તમ પ્રસંગો ઉત્તમ સમયે થાય, ઉત્તમ સ્થાનોમાં થાય, ઉત્તમ સંઘ સાથે થાય, એની વિશેષતા છે. આટલી વસ્તુમાં કૃપા જાણવી લાગે. જ્યારે કોઈ પવિત્ર સ્થાનમાં જવાનો મોકો મળે તો એમ માનજો ઠાકોરજી મારા પર કૃપા કરી છે કે આવા તીર્થ ક્ષેત્રમાં, આવા પવિત્ર ક્ષેત્રમાં, આવા ઉત્તમ સ્થાનમાં મને જવાનો અવસર મળ્યો છે. તમારા થકી જ્યારે પણ કોઈ પવિત્ર યાત્રા થાય, અરે હવેલીએ જાઓ એ પણ તમારી યાત્રા જ છે. જેટલી ક્ષણ હવેલીમાં ઉભા છો ઠાકોરજી આગળ, તો એ ઠાકોરજીની કૃપા છે. કોઈ ઉત્તમ સંજોગો જીવનમાં, ઉત્તમ પ્રસંગો આવે તો માનજો ઠાકોરજીની કૃપા છે. લૌકિક પ્રસંગો તો દરેકના જીવનમાં આવે છે, પણ કોઈ મનોરથોની ક્ષણ, કોઈ કથાની ક્ષણ, કોઈ સત્સંગની ક્ષણ, કારણ કે આ ક્ષણો છે ને ભગવાન વિશેષ રૂપે લખીને આપતા હોય છે. આ બધાને મળતું નથી. જેના ઉપર પ્રભુની અમી દ્રષ્ટિ પડી હોય એના જીવનમાં આવા પ્રસંગો આવે. ત્રીજું, કોઈ પવિત્ર વ્યક્તિનો સંગ, કોઈ મહદનો, કોઈ મહાપુરુષનો સંગ મળ્યો હોય, અને જ્યારે એ મહાપુરુષના સાનિધ્યમાં હોઈએ ત્યારે પણ પોતાની જાતને ભાગ્યશાળી માનવી કે ભગવદ કૃપાથી મને આવા મહાપુરુષનો આશ્રય મળ્યો છે, મને ગુરુનો સંગ મળ્યો છે, મને વલ્લભનો સંગ મળ્યો છે. એ શ્રી મહાપ્રભુજી ભૂતલ પર પધાર્યા અને આજે કરોડો જીવોના ઉદ્ધારના નિમિત્ત બન્યા. કેટલું આપણા હિન્દુ સમાજને દેન આપની છે. અત્યારે એનો વિસ્તારનો સમય નથી. ભાગવતજીમાં પ્રવેશ કરવો છે કે જે ભાગવતજીના અર્થોને પ્રગટ કરવા માટે મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું. 7 પ્રકારે ભાગવતજીના અર્થો મહાપ્રભુજીએ કર્યા. શાસ્ત્રે સ્કંદે પ્રકરણે અધ્યાય વાક્ય પદેક્ષરે एकार्थ सप्तदा जानन अविरोधेन मुच्यते. 7 प्रकार से महाप्रभु जी ने भागवत जी को समझाया. આપણે ભાગવતજીમાં જેમ જેમ પ્રવેશ કરીશું એમ મહાપ્રભુજીના દૃષ્ટિકોણથી એના અર્થો સમજતા જઈશું. આજનો પ્રથમ દિવસ એ મહાત્મ્યની કથાનો દિવસ છે. શ્રીમદ ભાગવતજી સાક્ષાત શ્રીનાથજી બાબાનું વાંગમય સ્વરૂપ કહેવાય છે, વાણીમય સ્વરૂપ. કારણ કે જેવા જેવા અસુર એવા એવા આવતા. જેમ હિરણ્યકશિપુને મારવો છે તો નરસિંહ બનીને આવ્યા, કારણ કે એવા એવા વરદાન માંગ્યા છે કે પશુથી ન મરવું, માણસથી ન મરવું, દિવસે ન મરવું, રાત્રે ન મરવું, તો ભગવાન નરસિંહ બનીને પ્રગટ. હિરણ્યાક્ષને મારવો છે, વરાહ બને. જેવા જેવા અસુર એવા એવા આવતા. તો અહીંયા અસુર કોણ? કેમ ભગવાને વાણીમય અવતાર લીધો, વાંગમય સ્વરૂપ? કારણ કે અહીંયા અસુર કોણ છે કે પરીક્ષિતને લાગેલો શાપ કે 7મા દિવસે તક્ષક દંશ દેશે, અને એ શબ્દમય છે, એ વાણીમય છે, અને એ વાણીમય લાગેલા શ્રાપમાંથી મુક્ત કરી સમર્પિત બનાવવા માટે ભગવાને વાંગમય અવતાર લીધો છે, ભાગવતમય અવતાર લીધો છે. આ એક કથા એવી છે જે શ્રાપિતને પણ સમર્પિત કરી શકે છે. અને શ્રાપ તો દરેકને લાગેલો છે, ખાલી પરીક્ષિત ક્યાં છે? કોને 8મો દિવસ મળ્યો છે આ દુનિયા? સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ. અત્યાર સુધી દરેકના ડેથ સર્ટિફિકેટ ચેક કરી લેજો, 7માંથી 8મો દિવસ કોઈનો નહીં. બધાને 7 જ મળે છે. અને એટલા માટે
આ શ્રાપમાંથી સમર્પિત કેમ બનાવે, એની કળા ભાગવતજીમાં છે. સાક્ષાત વાંગમય રૂપ કહ્યું તેમ વેદમાં ભગવાનને 12 અંગ વાળા કયા છે. દ્વાદશાંગો હિ પુરુષાહ, 12 અંગ વાળો એ ઈશ્વર છે, તો 12 સ્કંદ વાળું શ્રીમદ ભાગવતજી છે. થોડોક ભાગવતજીનો પરિચય લઈ અને પ્રવેશ કરાવીએ, કારણ કે આપણે ત્યાં ધર્મ ગ્રંથો ધર્મશાસ્ત્રો છે, પણ એ ધર્મશાસ્ત્રોના પણ અનેક પ્રકારના ધર્મશાસ્ત્રો છે. વેદ છે, ઉપનિષદ છે, સ્મૃતિ ગ્રંથો છે, સૂત્ર ગ્રંથો છે, અને એમ પુરાણો છે. 17 પુરાણ ને 18મું શ્રીમદ ભાગવતજી એ મહાપુરાણ કહેવાય. પંચમ વેદ રૂપે પણ ઓળખાય. પુરાણવમ ઇતિ પુરાણમ, જે સદાય નવું છે પુરાણ, યા પુરાભવમ ઇતિ પુરાણમ, જે પહેલા થઈ ગયું છે પુરાણ. પણ આ તો સદાય નવી કથાઓ છે, આ શાશ્વત કથાઓ છે. આ નવું કે જૂનું એ રીતે મૂલ્યાંકન ન થાય. ધર્મ ગ્રંથો માટે એમ ન કહી શકાય કે આ તો આટલા હજારો વર્ષ પહેલાનું, હવે અમારા શું કામ. કારણ શું હવે ક્રોધ જતો રહ્યો, લોભ જતો રહ્યો, ઈર્ષા જતી રહી, દ્વેષ જતો રહ્યો? જો રોગ એ છે તો દવા એ જ છે. આ બધા રોગો નથી ગયા, શું હવે લોકો મૃત્યુ નથી પામતા? જો મૃત્યુ છે તો કથા પણ જરૂરી છે, તો ભાગવતજી પણ છે. અને એટલા માટે પુરાણવમ, આ તો સદાય નવું છે. જે સદાય સાંભળવાથી આપણને નવું કરી દે એ પણ પુરાણ છે. ભાગવતજી સાંભળો, તમે નવા બનો. શરીર ભલે એ રે, મન જ્યારે નૂતન થઈ જાય, વિચારો જ્યારે નવા થઈ જાય, ત્યારે જીવન જીવવાનો એક ઉત્સાહ વધી જતો હોય છે. 12 અંગ વાળા શ્રીનાથજી બાબા અને 12 અંગ વાળું શ્રીમદ ભાગવતજી. ભાગવતજીમાં 12 સ્કંદ. પહેલો બીજો સ્કંદ શ્રીનાથજી બાબાના બંને ચરણારવિંદ, ત્રીજો અને ચોથો સ્કંદ બંને બાહુ શ્રીનાથજી, પાંચમો અને છઠ્ઠો સ્કંદ બંને જંઘાઓ, સાતમો સ્કંદ શ્રીનાથજી બાબાનો મુઠ્ઠી વાળો હાથ, આઠમો અને નવમો સ્કંદ બંને વક્ષસ્થળ છાતી, દશમ સ્કંદ એ હૃદય, એકાદશ સ્કંદ એ મસ્તક, અને 12મો સ્કંદ એ શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ, જેનાથી પોતાના ભક્તોને ભગવાન પોતાની નિકુંજમાં બોલાવી રહ્યા છે. ઉક્ષિપ્ત હસ્તા પુરુષો ભક્ત માકાર, ડાબો હાથ ઊંચો કરી શ્રીનાથજી બાબા નિજ ભક્તોને પોતાની નિકુંજમાં બોલાવે છે. આવો 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 મારી પાસે. આ શ્રીનાથજી બાબાનું જે સ્વરૂપ આપણે જોઈએ છે, જ્યારે સ્વરૂપના દર્શન કરો તમે હવેલીમાં, ત્યારે એનો ભાવ પણ જાણો. એ નિકુંજના દ્વાર પર ઉભા છે, કંદરા છે ને ગિરિરાજજી. કારણ કે આપણું પ્રગટ ગોલોક ધામ કૃષ્ણ ભક્તોનું ક્યાં છે? તો કે ગિરિરાજજીની ભીતર. ગિરિરાજજીની અંદર સઘળી પ્રભુની અનંત લીલાઓ પ્રગટ ગોલોક ધામ છે. અને જ્યારે લીલાથી વિખૂટા પડેલા જીવો આ ભૂતલ પર, સંસાર પર આવ્યા, અને શ્રીનાથજી બાબાને એમ થયું કે મારા જીવો મારાથી વિખૂટા પડ્યા છે અને એમને લીલામાં ફરી પ્રવેશ કરાવો છે, એટલે છેક દ્વાર પર આવી પોતાના નિજ ભક્તોને પોતાની નિકુંજમાં બોલાવી રહ્યા છે. આવો મારી શરણ. અને જ્યારે ભક્ત શરણમાં આવે એટલે શ્રીનાથજી બાબા મુઠ્ઠી બંધ કરે છે. એ ભક્તનું મન એની મુઠ્ઠીમાં બંધ કરી લે છે. અને અંગૂઠો બહાર છે એટલે માયાને અંગૂઠો બતાવે છે કે આ જીવ મારો થઈ ગયો, હવે તારા કામનો નથી. मामे वये प्रपद्यन्ते माया मेतां तरन्ति ते, जो मेरे हो गए ना उन्हें फिर माया नहीं सताती. मोहे न नारी नारी के रूपा. मानस में तुलसीदास जी ने कहा है कि भक्त भक्ति करतो હોય जब नारी नारीને આકર્ષિત ન કરી શકે, એમ આ માયા પણ એને સતાવતી. અને એટલા માટે આ 12 અંગવાળા શ્રીનાથજી અને 12 સ્કંદવાળા શ્રીમદ ભાગવત. શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યમાં તો ત્યાં સુધી કહ્યું, જ્યારે જ્યારે આ ભાગવતની કથા થાય અને જે ભક્તો એ કથા સાંભળવા ઘરેથી નીકળે, ત્યારે ભગવાન એની પાછળ પાછળ ચાલવા લાગે, એવું મહાત્મ્યમાં કહ્યું. અને કઈ રીતે? ગૌર યથા સુત વત્સલાહ, जैसे गाय अपने बछड़े के पीछे पीछे जाती है, उसे दुलार करती हुई, उसे चाटती हुई, उसे प्यार करती हुई, उसकी चिंता करती हुई, એમ ભગવાન તમારી પાછળ પાછળ ચાલવા લાગે. ત્યારે ભાગવત સાંભળવા તમે, એટલે તમારા ઠાકોરજી હમણાં તમારા ઘરે નથી, ભલે ને તમે પોડાઈને આવ્યા હો, એ તો તમારા ખોળામાં બેસી આ કથા સાંભળવા આવે છે. કથામાં એ રીતે જ બેસું, મારા પ્રભુ મારા હૃદયમાં બિરાજી. હું જયારે સેવા કરતી હતી ને પોઢાવ્યા ને, ત્યારે એમને ઓઢાડી દીધું, પણ એ પોઢે એવો છે, એને ખબર પડે કે ભાગવતજી થઈ રહી છે, પછી એ ઘરમાં ના બેસે.
એ એનું સૂક્ષ્મ રૂપ તમારા હૃદયમાં બિરાજી જાય અને તમે અહીંયા આવો એટલે તમારા હૃદયમાં બિરાજીને તમારા ઠાકોરજી કથા સાંભળે છે. અને એટલા માટે ગૌર યથા સુતવત્સલાહ, જૈસે ગાય બછડે કે બીચ. અને વાછડાવાળી ગાય હોય ને એ મારકણી પણ થઈ જાય પોતાના બચ્ચાને બચાવવા માટે. તો પ્રભુને કોઈની જોડે વેર નથી, કોઈનો પક્ષપાત એ નથી, પણ બચ્ચા જોડે એટલો પ્રેમ છે ને કે બધાને દૂર ભગાડે છે. એટલે જ તો ભગવાને કહ્યું કે મારા આવવાનું કારણ જ એ છે, પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. ભક્તોની રક્ષા એ ભગવાનનો સહજ સ્વભાવ છે. અને એટલા માટે એવું ભાગવતજીનું મહાત્મ્ય કહ્યું છે. ભાગવતજીના મહાત્મ્યમાં તો ત્યાં સુધી કહ્યું, અરે આખી કથા નહીં તો અડધી, અડધી નહીં તો એક દિવસની, એક દિવસની નહીં તો એક કલાકની, એક કલાકની તો એક શ્લોકની, અરે એક શ્લોકની તો અડધો શ્લોક. રાજસુ અશ્વમેધયો હો, અને રાજસુ યજ્ઞ અને અશ્વમેઘ યજ્ઞના ફળ મળે છે. આપણે ત્યાં કથા સાંભળવું બહુ પવિત્ર કાર્ય કરે છે. અતિ પવિત્ર કાર્યોમાં વિશેષ રૂપે કથાને સ્થાન આપવામાં આવે છે. કારણ કે કથાના માધ્યમથી ભગવાન તમારા કર્ણ દ્વારા હૃદયમાં પ્રવેશે છે. એટલે 7 દિવસમાં આપણે કરવાનું શું છે? આપણા કાનને કાનજી બનાવવાના છે, એને કૃષ્ણના કરી દેવાના છે. કૃષ્ણ ભાગવતજીના શબ્દોના રૂપ ધારણ કરી એ તો માનવ દેહની વિશેષતા છે. અહીંયા તમને એક એક ઇન્દ્રિયો એવી આપી છે ને કે એક એક ઇન્દ્રિયોથી ઉદ્ધાર કરી શકો છો. 11 એક જગ્યાએ ન લગાડો ને એકે દિલથી લગાડી દો ને તો ઉદ્ધાર થઈ. યોનિઓ બધાને છે, આંખો બધાને છે, દરેક યોનિમાં. પણ માણસને એવી આંખો મળી છે કે પ્રેમથી ભગવાન તરફ જુએ તો કેવલ દર્શન માત્રથી પોતાનો ઉદ્ધાર કરે. મેરો મન ગિરધર છબી પર અટક્યો. એક કૃષ્ણદાસ અધિકારીની વાર્તામાં આવે કે ગણિકા આગ્રામાં નાચનારી અને શ્રીનાથજી આગળ નાચાવા લાવ્યા અને એવું ચિત્ત શ્રીનાથજીના મુખારવિંદમાં લાગ્યું, श्रीनाथ समाये. हमारे रसखानजी केवल श्रीनाथजी बाबा का चित्र देखा અને એવા મોહિત થયા કે હવે મેળવવો છે તો આને જ દર્શન માત્રથી ઉત્તર. પરીક્ષિત મહારાજ શ્રાપની ખબર પડી, મૃત્યુને મારવાની કોશિશ ન કરી, મૃત્યુને સુધારવાની કોશિશ કરી. કારણ કે મૃત્યુને કોઈ મારી શકતું નથી, મૃત્યુને કેવલ સુધારી શકે. આપણને બધાને મૃત્યુનો ડર કેમ લાગે છે? તમે કોઈ એક્સપિરિયન્સ કર્યો છે? જે વસ્તુનો તમને અનુભવ ન હોય એનો બીક ન લાગે, આપણને ભય લાગે છે. એ જ સાબિતી કરે છે કે આપણે ઘણીવાર મરીને આવ્યા છે. નહીં તો જે વસ્તુનો તમે એક્સપિરિયન્સ ન કર્યો એની બીક કઈ રીતે લાગે? પણ આપણને મૃત્યુના નામથી ભય લાગે છે, કારણ આપણે ક્યાંક અનુભવ્યું છે. તો ચિંતા ન કરો, મૃત્યુ જ્યારે હશે ત્યારે તમે નહીં હો, અને તમે છો ત્યારે મૃત્યુ નથી. એટલે આ બંને ભેગા થવાના જ નથી, એટલે ચિંતા કરવાની જરૂર નથી. આ અનુભવેલું છે એટલે ભય પેદા કરે છે. વાસાંસ ચિરણાની યથા વિહાય નવાની ગૃણાતિ નરો પરાણી. भगवत गीता में तो भगवान ने इतना सरल कर दिया मृत्यु को, આટલી સરળતાથી કદાચ દુનિયામાં કોઈ નથી સમજાવ્યું. બસ આ કપડા તમે આખો દિવસ ઓફિસમાં કામ કરીને આવો ને મેલા થઈ જાય, અને જ્યારે ઘરે આવો નાહીને કપડા બદલી લો અને ફ્રેશ થઈ જાય. બસ મૃત્યુ પણ એ જ છે. આખી જિંદગી કામ કરીને થાકેલું આ શરીર, અને જ્યારે આ બદલીને બીજું પહેરી લો એટલે તમે ફ્રેશ થઈ જાય. ગયું જન્મનું બધું ભૂલી જવાય, ફરી નવા બની, ફરી તાજા બની અને જીવનની શરૂઆત કરી. અને એટલે જ તો આપણે ત્યાં મૃત્યુને ઉત્સવ કહ્યું. આ પણ એક ઉત્સવ છે, નવા થવા, નૂતન બનવા. અને નવા કપડા પહેરવા કોને ન ગમે? જ્યારે મેલું થાય એટલે એમ થાય કે બદલી લઈએ, અંદરથી જ થાય. આ એક પ્રક્રિયા છે, નાશ સર્જન, નાશ સર્જન, બહુ સહજ પ્રક્રિયા છે. તો આ ભાગવતની કથા તો મનુષ્ય દેહ એવો છે કે કર્ણ દ્વારા ઉદ્ધાર. 11 ઇન્દ્રિયોની જરૂર નહીં. કાન લગાવો તો એવા લગાવો કે આ કાનથી ભગવાનને પકડી. મુખ બધાને આપ્યું, પણ દરેકના મુખમાં ભગવાનનું નામ નથી. માણસને એવું મુખ આપ્યું, એવી જીભ આપી કે એમાંથી ભગવાનનું નામ બોલે તો ભગવાનને સંભળાવે, એના સુધી એ શબ્દો પહોંચે એવી જીવા આપી. એટલે તો કહેવાય છે કે કેવલ એકવાર લીધેલું નામ પણ નકામું નથી જતું. કઈ ઘડીએ કામ લાગી જાય કોને ખબર, ચોક્કસ સમયે કામ લાગી જાય કોને ખબર. અને એટલા માટે
એક એક ઇન્દ્રિયો એવી આપી, કોઈ એકમાં પણ ભગવાન દ્વારા કનેક્શન થઈ જાય તો પણ ઉદ્ધાર થઈ જાય. તો આ ભાગવતની કથા એવી દિવ્ય ગાથા છે કે જે જીવનને પવિત્ર કરનારી કથા છે. આપણે ત્યાં તો ભાગવતજીના પણ અર્થો કર્યા. ભાગવત એક એક અર્થ બતાવે. સાદો અર્થ કરી ભગવતા પ્રોક્તમ ભાગવતમ, જે ભગવાને કહ્યું એ ભાગવત છે. એટલે ભાગવત કથા એટલે ભગવાનને સાંભળવાનો અવસર. આપણે બધાને સાંભળીએ છીએ, ભગવાનને સાંભળતા નથી. ભગવાનને પગે લાગીને ભાગી જઈએ, પણ એમને કંઈ કહેવું હોય છે, પણ એ સાંભળવાનો આપણને અવસર યા સમય નથી હોતો. અને જ્યારે ભગવાનને કૃપા કરવી હોય તો આવો અવસર આપે કે જ્યાં આપણે કંઈ નહીં કરવાનું, આપણે બેસવાનું, અહીંયા ભગવાન બોલે અને ભગવાનને સાંભળવાનું. તો ભાગવત કથાને ભગવાનને સમજવાનો અવસર એ ભાગવત કથા છે. ભગવાનને માનીએ છીએ પણ જાણવાનો અવસર એ ભાગવત કથા છે. કારણ કે ભગવાન વિશે આપણે જે સાંભળ્યું હોય છે એ ઘણીવાર બહુ ખોટી જગ્યાએથી કે જે પૂરી રીતે ન સમજાવી શક્યા હોય એવી જગ્યાએથી ભગવાન વિશે સાંભળ્યું. ભગવાનને સમજવા માટે પહેલી શરત છે શાસ્ત્રો દ્વારા સમજવા. જેમાં ભગવાન વર્ણવાયેલો છે, કહેવાયેલો છે, સમજાયેલો છે એવા શાસ્ત્રો થકી ભગવાનને સમજવા. વ્યક્તિ થકી નહીં, કોઈના વિચારો થકી નહીં, કોઈના લોજિક થકી નહીં, પણ ભગવાન કૃષ્ણને સમજવા છે કે હું ભાગવત ભણું તેથી મને ભગવાન સમજે, તો જ એની અલૌકિકતા સમજમાં આવશે. કારણ કે આ બધા અલૌકિક ગ્રંથો છે, લૌકિક નથી. જે શાસ્ત્ર તમે સાંભળો યા જે ગ્રંથ યા જે પુસ્તક વાંચો એ બુદ્ધિએ જ વંચાય. જેમ વિજ્ઞાનની કોઈ પુસ્તક ખોલી હોય તમે તો ત્યારે કવિની બુદ્ધિ, ધર્મની બુદ્ધિ ન વપરાય, ત્યારે વૈજ્ઞાનિક બુદ્ધિએ જ એ વસ્તુને સમજવું પડે. ત્યારે એમ ન કહેવાય કે આ ફૂલનું કેમ ડિસેક્શન કરી નાખ્યું. અરે એને ડિસેક્શન કરવા માટેની જ આ ચોપડી છે. એને ફૂલની સુગંધ નથી લેવી, એને ફૂલની સુંદરતા નથી જોવી, એને ફૂલમાં શું છે એ જોવું છે, શેનાથી બન્યું છે એ જોવું છે. એટલે વિજ્ઞાનની પુસ્તક વાંચી ત્યારે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, જ્યારે કોઈ કવિતાની પુસ્તક વાંચીએ ત્યારે સાહિત્યની દ્રષ્ટિએ વંચે. ત્યારે પછી એમાં ન કઢાય કે આવું કઈ ઉપમા અપાય, આવું કઈ અપાય. અને કવિની ઉપમા પ્રમાણે એક્ઝેક્ટ તમે ગોતવા જાઓ કોઈ વ્યક્તિ તો દુનિયામાં મળશે જ નહીં. ચંદ્રમા જેવું મુખ છે અને પોપટની ચાંચ જેવી નાસિકા છે અને કમળની પાંખુડીઓ જેવી આંખ છે. હવે આવું ડ્રોઈંગ દોરો તો કાર્ટૂન બને, પણ એને એ રીતે જોવાય જ નહીં. એને તો ઉપમા દ્વારા એનો સૌંદર્યનો આનંદ લે. એમ જ આધ્યાત્મિક ગ્રંથોને જ્યારે તમે જુઓ છો, આધ્યાત્મિક સૂત્રોને જ્યારે સમજવા બેઠા છો ત્યારે બુદ્ધિને આધ્યાત્મિક કરી અને અલૌકિક કરી અને પછી જે ગ્રંથ. કારણ કે આ બધા લૌકિક વાતો નથી, આ લૌકિક ગ્રંથો નથી. તમે લૌકિક ઉપાયો યા લૌકિક સૂત્રો લેવા જશો અને એ ગોતવા જશો તો ભગવાનમાં તમને દોષ દેખાશે કે ભગવાને આમ કેમ કર્યું ને ભગવાને આમ કેમ. કારણ કે જેની જેવી બુદ્ધિ એવા અર્થઘટન થાય. એક વકીલ હતા, એને કોઈ પૂછ્યું કે ત્યારે મહાભારત ને રામાયણ વાંચ્યા છે, શું સમજ્યા એમાં? બંને વાંચ્યા, બંનેમાં સમજો. એકમાં લેન્ડનો કેસ છે અને એકમાં આનો ડાયવોર્સનો કેસ છે કે પતિ પત્નીના ઝઘડાનો કેસ, અપહરણનો કેસ છે. તો વકીલને તો એ જ દેખાય કે આમાં વાંધો ક્યાં પડ્યો છે. એની દ્રષ્ટિ એ જ છે. એમ જેવી બુદ્ધિ વાળો વ્યક્તિ આને જુએ છે એ રીતે એમાંથી સાર કાઢે છે. પણ આ બધા અલૌકિક ગ્રંથો છે, કારણ આના રચયિતા પરમ અલૌકિક છે. વ્યાસજી, શુકદેવજી કે જે કણ કણમાં ઈશ્વરને જુએ છે એને ભગવાનની કથામાં સંસાર યાદ ક્યાંથી આવે? એટલે આ ગ્રંથોમાં સંસાર ગોતવા ન નીકળતા. ભગવાનનો આનંદ માણવાનો પ્રયાસ કરજો આ ગ્રંથો, કે તમારો ઈશ્વર કેવો છે, તમારો ભગવાન કેવી લીલા કરે છે. એ પરમાનંદ રૂપ છે. પ્રભુ પરમ અલૌકિક છે, એમાં લૌકિકતાની ગંધ માત્ર પણ નથી. અને ઈશ્વરના આવા અલૌકિકત્વને સ્વીકારી અને પછી જ્યારે પ્રવેશ કરશો તો આમાં ભગવાનનો આનંદ માણી શકશો. આ આનંદની ગાથા છે. ભગવતા પ્રોક્તમ ભાગવતમ, જે ભગવાન બોલ્યા એ ભાગવત છે. અને ભાગવતજીના આદિ વક્તા ભગવાન પોતે છે. જ્યારે નારાયણ અને એમના નાભીમાંથી કમળ અને એમાંથી બ્રહ્માજી, અને બ્રહ્માજીને ચતુશ્લોકી ભાગવતનો, એટલે કે આ ભાગવતજીમાં 18,000 શ્લોકો છે. એ સૌથી પહેલા કોણે કયા? તો કે ભગવાને
4 શ્લોકોમાં ભાગવતજી કહી અને વ્યાસજીએ એનો વિસ્તાર 18,000 શ્લોકોમાં કર્યો. તો એ 4 શ્લોકોમાં ભગવાને બ્રહ્માજીને કથા કહી છે, જેને ચતુશ્લોકી ભાગવત કહેવાય છે. દ્વિતીય સ્કંદમાં એની કથા આવશે. અહમેવા સમેવાગ્રે નાન્યદ યત સદ સત્પરમ પશ્ચાદહમ યદે તચ્ચ યો વસિષ્યેત સોસ્મ્યહમ. બ્રહ્મ, જીવ, જગત અને માયા, આ 4 શ્લોકોમાં ભગવાને સમજાવ્યું. ભાગવતજીના 5 ફળ કયા? કારણ કે આપણને એમ થાય કે સાંભળીએ તો ખરા, પણ મળે શું આનાથી? આપણને તો દરેક વસ્તુમાં રિટર્ન જોઈએ, કે અમે આટલો સમય ઇન્વેસ્ટ કરીએ. તો સ્પેન્ડ અને ઇન્વેસ્ટ આ બંનેમાં ફરક છે. અહીંયા તમે સ્પેન્ડ નથી કરતા, અહીંયા તમે ઇન્વેસ્ટ કરી રહ્યા છો. ભાગવત કથામાં બેઠા છો, તમે સમય વાપરી નથી રહ્યા, તમે સમયને વાવી રહ્યા છો. કારણ કે આ સમય તમારો છે અને સૌભાગ્ય રૂપે તમને આ સમય પાછો મળવાનો છે. જો પુણ્યો કરવા માટે પણ જૂના પુણ્યો જોઈએ. એમને પુણ્યો નથી થતો. કોઈ ધંધો તમે કરો તો ઇન્વેસ્ટમેન્ટ માટે કંઈક તો પૈસા જોઈએ, તો કમાવો ને. એમ નવા પુણ્યો બાંધવા પણ જૂના હોવા જોઈએ, નહીં તો એમને સત્કાર્યો પણ થતા નથી. તમારા હાથે જે દિવસે કંઈક સારું થાય, માનજો મારા કોઈ સત્કર્મ હશે, ઠાકોરજી આજે એનું ફળ મને આપે છે. તો અનેક ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન सत्संगमं च लभते पुरुषो यदा वै. हाँ तो कहा तब भाग्य का उदय होता है. अनेक जन्मों ना कर्मों भेगा થાય, પુણ્યો ભેગા થાય અને પુણ્યોને એમ થાય કે આને કોઈ લૌકિક ફળ નથી આપ્યું, આનું કલ્યાણ થાય એવું ફળ આને આપ્યું છે. ત્યારે આપણને ભાગવત કથા જીવનમાં મળતી હોય છે. એવી આ પરમ પાવન ગાથા છે. પેલા ગંગાજીમાં તો ત્યાં જઈને સ્નાન કરવું પડે. આ કથા ગંગા એવી છે તો આપણા સુધી આવે, આપણને સ્નાન કરાવે, પવિત્ર કરાવે અને કાયમ માટે આપણા હૃદયમાં વાસ કરી. એવી આ ભાગવતી કથા. પેલી ગંગા તો મહાદેવજીના માથેથી નીકળે છે, આ કથા તો ભગવાનના મુખારવિંદ માંથી નીકળે છે. પરમ પાવન કરનારી આ કથા છે. અને એટલે તો અમારા ગોપીજનો ગોપી ગીતમાં કહે છે, પ્રભુ આપકી એ કથા શ્રવણ મંગલમ, સાંભળે ને એનું મંગલ કરનારી છે. સાંભળતા સાંભળતા તમારા દુર્ભાગ્યો ટળી રહ્યા છે, તમારા જીવનમાં મંગલ પ્રગટ થઈ રહ્યા છે. કારણ કે ભગવાન જેને સ્પર્શે એ પછી અપવિત્ર ન રહી શકે. કથામાં તમારા મનને ભગવાન સ્પર્શે છે, તમારા સર્વાંગને ભગવાન સ્પર્શે છે. જેમ કોઈ જલમાં આપણે ડૂબકી લગાવીએ ત્યારે આપણું સર્વાંગ ભીજાય છે, એમ તમે કથામાં અત્યારે ડૂબકી લગાવી રહ્યા છો, એટલે તમારું સર્વાંગ કથામાં વળેલી છે. અને ભગવાનનો સ્પર્શ, જેમ પારસમણીનો સ્પર્શ લોઢાને સ્પર્શે એને સોનું કરી નાખે, અડે એને જ નહીં, આખાને સોનું, જ્યાંથી અડાય ત્યાંથી. એમાં કથા કર્ણને સ્પર્શે અને આખા શરીરને સ્વર્ણમય બનાવી, મંગલમય બનાવી, પવિત્ર બનાવે. શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણંતિ તે ભૂરિદા જનો. આ ભૂરિદ જનો, આ મહાપુરુષો સતત તેનું ગાન કરે. એવી આ ભગવાનની કથા. કલ્મષાપહમ, કલ્મશોને ધોઈ નાખે. ગમે તેટલો માણસ મોટો થતો જાય, મન ક્યાં પવિત્ર થાય છે? ઉલટાનો જેટલો મોટો થાય એટલી સ્પર્ધામાં વધારે પડતો જાય. જીવનમાં ક્લેશ સિવાય બીજું કઈ ન રહે. અને દરેકના જીવનમાં ક્લેશ લાગેલા છે. કોઈને ઘરનું, કોઈને પરિવારનું, કોઈને ઓફિસનું, કોઈને દુકાનનું, કોઈને ધંધાનું, ક્યાં ક્યાં નથી. જીવનનો એક આ રૂડો અવસર છે. ખાસ બધાને કહીશ, 7 દિવસમાંથી એક દિવસ છૂટતા નહીં. આ દુર્લભ કથા તમારા ગામમાં આવે છે અને એક સંજોગ થયો છે સુંદર, એક અવસર મળ્યો છે. 7 દિવસ શ્રીનાથજી બાબા નાથ દ્વારાથી અહીંયા આવે અને અહીંયા તમને પવિત્ર કરવા માટે આવ્યા છે. અને એટલા માટે એક દિવસ ચૂક્યા આ અવસરને ચૂકતા નહીં. તેવી આ ભગવાનની કથા તે પાવન કરનારી છે. 5 ફળ એના કયા છે. પહેલું ભાગવતજીનું ફળ કહ્યું, નિસંશયતા, સર્વ સંશયોમાંથી મુક્તિ. ભાગવતજી સાંભળો એટલે બધા જ સંશય જતા રહે, શંકાઓ જતી રહે. અને એ જ શંકાઓ શ્રદ્ધામાં ફેરવા. શંકા ખરાબ વસ્તુ નથી. શંકાથી શરૂઆત થાય. શંકાનો નકશો લઈને શ્રદ્ધા સુધી જવું છે. પગમાં લંકાની ધૂળ છે, અવધ સુધી જવું છે. આ યાત્રા છે શંકાથી લઈને શ્રદ્ધા સુધી. આ યાત્રા છે શ્રાપથી લઈને સમર્પણ સુધી. સંશય
શ્રદ્ધા, સમાધાન અને સમર્પણ. આ 4 શબ્દોમાં આખી એક કથા ગોઠવાયેલી છે. સંશયથી શરૂઆત થાય, અરે મારો ઉદ્ધાર થશે કે નહીં? મને શ્રાપ લાગ્યો છે, 7મા દિવસે તક્ષક આવીને મને દંશ દેશે, હું મરી જઈશ. પણ મારે મરીને દુનિયા નથી છોડવી, મારે તો જીવીને દુનિયામાંથી જવું છે. બંનેમાં ફરક છે. મોટા ભાગની દુનિયા મરીને દુનિયા છોડે છે લોકો, પણ મહાન લોકો જીવી જાય છે. એ વિચારો દ્વારા, વર્તન દ્વારા, વ્યવહાર દ્વારા, ઉપકાર દ્વારા, અનેક અનેક પ્રકારે. કેવલ શરીરથી માણસ નથી જીવતો. શરીર તો આજે છે ને કાલે નાય રહે, છતાંય ઘણા લોકો ઘણાના મનમાં જીવતા હોય છે, ઘણાના વિચારોમાં જીવતા હોય છે, ઘણાને જીવનનું બળ આપતા હોય છે. એ માણસ ક્યાં મરે છે? વિચારો હંમેશા જીવતા રહેતા હોય, વ્યક્તિઓ ભલે જાય. આજે આપણે ઘણા જૂના વૈષ્ણવને યાદ કરીએ, સત્સંગમાં જઈએ, ઉત્સવમાં જઈએ, મનોરથમાં, ઘણા યાદ આવે આપણને. અરે પેલા હતા તો સત્સંગમાં કેવો આનંદ હતો, પેલા ભાઈ ગામમાં હતા, કેવી લોકોને મદદ કરતા, કેટલી મહેનત કરતા કે લોકો ભક્તિ કરી શકે, લોકો પોતાના જીવનનું ઉત્થાન કરી શકે, રાત દિવસ દોડતા. આપણે એવા વ્યક્તિઓને યાદ કરીએ છીએ કે જેમના થકી આપણને જીવનમાં લાભ મળ્યો હોય, આનંદ મળ્યો હોય, સદવિચાર મળ્યા હોય, સત્કાર્યો જેના થકી આપણે કરી શક્યા હોય. એવા લોકો જીવતા રહે છે. તો છેક શ્રાપિત થયેલા, સંશય મનમાં થયો, કેમ ઉદ્ધાર થશે? ગુરુ મળ્યા એટલે શ્રદ્ધા બેસી. શ્રદ્ધા અને ગુરુ ભેગા થયા તો જીવનમાં સમાધાન આવ્યું, અને સમાધાન આવ્યું, સમજ પેદા થઈ. એક બડો આધાર કલી મેં, કેવલ પ્રભુની શરણાગતિ દ્વારા જ કલ્યાણ છે, અને જીવનમાં સમર્પણ પેદા થાય. બસ આટલા જ ડગલા ભરવાના છે. આ 4 ડગલામાં ઈશ્વર તમારા હાથ વગો થઈ જશે. સંશય મનમાં છે તો વાંધો નથી, પણ એ સંશય એવી જગ્યાએ લઈને ન જતા જ્યાં તમારો સંશય મજબૂત કરવામાં આવે. એવી જગ્યાએ લઈ જજો જ્યાં સંશયને શ્રદ્ધામાં ફેરવવામાં આવે. આપણા બધાની તકલીફ એ સંશય મનમાં હોય છે, પણ એ સંશયને એવી જગ્યાએ લઈ જઈએ છે કે જ્યાં સંશયને મજબૂત. સાચો જ છું તું, આવું બધું કઈ હોતું હશે, બધું ખોટું છે, બધું નકામું છે, બધું આમ છે. જો એવો સંગ મળી ગયો, તમારી શંકાને જીવનનું બળ બનાવી દેશે, શંકાને દ્રઢ કરી, હું સાચો, બાકી બધું જ ખોટું. પણ એવી જગ્યાએ જજો જ્યાં શંકાને શ્રદ્ધામાં ફેરવા, અને શ્રદ્ધા જીવનનું બળ બની જાય. આપણી ભક્તિ, આપણી શ્રદ્ધા આપણી કમજોરી ન બનવી જોઈએ કે અમે તો ભક્તિ કરીએ એટલે અમને બધા છેતરી જાય, આમ તો ભોળા એટલે છેતરી જાય, અમને આમ થાય, અમને આમ થાય. ના, ભગવાન કૃષ્ણનો હોય એને કોણ છેતરી શકવાનું છે? અને કદાચ હાથમાંથી લઈ જશે, ભાગ્યમાંથી કોઈ નથી લઈ જવાનું. શ્રદ્ધા તાકાત બને. હું ભગવાનને માનનારો છું, હું વધારે પુરુષાર્થ કરીશ, હું વધારે હોશિયાર થઈશ, હું વધારે મહેનત કરીશ. કારણ કે જ્યાં ભગવાન છે ત્યાં વિજય છે. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નીતિર્મતિર્મ. ત્યાં વિજય હોય, ત્યાં ભગવાન. એટલે કેવલ ભીડ જોઈને ગભરાઈ નહીં જવું. કૃષ્ણ હોય ત્યાં વિજય હોય છે. ટોળાઓ તો ઘણી બધી જગ્યાએ વધારે હોય છે, પણ ટોળાથી ક્યાં જીતાય છે? કૃપાથી જીતાય છે, શરણાગતિથી જીતાય છે. કૃષ્ણ જીતાવનાર છે.